નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો. વાવથી 21 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર. પશ્ચિમ નોર્થ દિશા તરફ એપી સેન્ટર છે. 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જો કે ભૂકંપના આંચકાથી હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. તીવ્રતા ઓછી હતી, જેના કારણે જોઈએ તે પ્રકારની, કારણ કે ઘણી વખતે જ્યારે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા વધારે હોય છે ત્યારે તેની અસર પણ વર્તાતી હોય છે, પરંતુ તીવ્રતા જે છે તે ઓછી હતી, જેના કારણે કોઈ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવ્યા. ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાવથી 21 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર છે. પશ્ચિમ નોર્થ દિશા તરફ એપી સેન્ટર છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, 3.5ની તીવ્રતાનો આંચકો. ચોક્કસથી સંધ્યા, આજે વાવ તાલુકાની અંદર ભૂકંપનો જે આંચકો અનુભવાયો હતો તેને લઈને લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા અને જે ભૂકંપનો આંચકો હતો તે 3.5 તીવ્રતાનો હોવાનું સામે આવ્યું છે અને ભૂકંપનું જે કેન્દ્ર જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો કે ભૂકંપના આંચકાથી હાલ કોઈ જાનહાનિના કે નુકસાનીના સમાચાર નથી. અને હવે વાત કરીશું તોડબાજ તરલની. જૂનાગઢ તોડકાંડમાં એટીએસને મળી છે મોટી સફળતા. તોડકાંડનો માસ્ટર માઇન્ડ એટીએસના સકંજામાં છે. બેંક ખાતા અનફ્રીઝ કરી તોડ કરવાનો આરોપ છે. તરલ ભટ્ટની પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા. ગુજરાત એટીએસે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને ઝડપી પાડ્યા છે. અમદાવાદ સ્થિત ગઈકાલે તરલ ભટ્ટના ઘરે ગુજરાત એટીએસે દરોડા પાડ્યા હતા અને પોલીસની ભીંસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું છે. એટીએસના હાથે થઈ છે ધરપકડ. અન્ય 2 આરોપીઓનું પણ પગેરું શોધી રહી છે એટીએસ. તરલ ભટ્ટની શરૂ કરવામાં આવી છે પૂછપરછ. તો આ અંગે મોટા ખુલાસા પણ થઈ શકે છે પૂછપરછમાં. તોડકાંડમાં વધુ 2 આરોપીઓની પણ શોધખોળ. તોડકાંડનો માસ્ટર માઇન્ડ એટીએસના સકંજામાં. કેરળના વેપારી કાર્તિક ભંડારીને ધમકી આપી હતી. કેરળના વેપારી કાર્તિક ભંડારીને ધમકી આપી હતી. તો બેંક ખાતા અનફ્રીઝ કરી અને તોડ કરવાનો આરોપ છે. તો હવે તરલ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી શકે છે અને જેમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. તો આખરે આ પગેરું પણ મળી આવશે. શું બીજા પણ કેટલાક લોકો તેની સાથે સંકળાયેલા છે? પૂછપરછમાં કદાચ એ નામો પણ ખુલી શકે જે અત્યાર સુધી સામે ન આવ્યા હોય. જોકે મોડસ ઓપરેન્ડી બેંક ખાતા અનફ્રીઝ કરી અને આખું કામ થતું હતું. તરલ ભટ્ટની પૂછપરછમાં હવે ખુલાસો થઈ શકે છે. તો અકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે 25 લાખની માંગ પણ કરી હતી. તોડકાંડનો માસ્ટર માઇન્ડ હવે એટીએસના સકંજામાં છે. અમદાવાદના તેમના નિવાસસ્થાન પહોંચી હતી એટીએસ. દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ હવે સકંજામાં આવી ગયો છે તરલ ભટ્ટ, સસ્પેન્ડેડ પીઆઈ. તો માણાવદરના પીઆઈ તરલ ભટ્ટની સંડોવણી સામે આવી. હવે પૂછપરછનો દોર પણ શરૂ થશે. તો જ્યારે આખો મામલો સામે આવ્યો ત્યારબાદ ટીમ બનાવવામાં આવી. ડીઆઈજી દીપન ભદ્રનના સુપરવિઝનમાં ટીમ બની હતી. તો એટીએસ આખા મામલાને જોઈ રહી છે અને હવે જોવાનું રહેશે કે પૂછપરછમાં કયા એ ખુલાસા થાય છે. શું બીજા નામો તેમની સાથે સંકળાયેલા હોઈ શકે છે કે નહીં? કેવી રીતે આખું ઓપરેશન ચલાવવામાં આવતું હતું? તોડકાંડ કઈ રીતે કરવામાં આવતો હતો? તો એ અંગે ખુલાસા થઈ શકે છે. જોકે આ મામલે તરલ ભટ્ટે જૂનાગઢ કોર્ટમાં આગોતરા જામીનની અરજી પણ કરી.
તો આપને જણાવી દઈએ કે તોડકાંડમાં એટીએસને મોટી સફળતા મળી છે. તોડકાંડનો માસ્ટર માઇન્ડ એટીએસના સકંજામાં બેંક ખાતા અનફ્રીઝ કરી અને તોડ કરવાનો આરોપ છે. તરલ ભટ્ટની પૂછપરછમાં હવે ખુલાસા થઈ શકે છે. ગુજરાત એટીએસે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને ઝડપી પાડ્યો અને અમદાવાદ સ્થિત ગઈકાલે તરલ ભટ્ટના ઘરે ગુજરાત એટીએસે દરોડા પાડ્યા હતા. પોલીસની ભીંસ વધી તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું. એટીએસના હાથે થઈ ધરપકડ અને અન્ય 2 આરોપીઓનું પણ પગેરું શોધી રહી છે એટીએસ. તરલ ભટ્ટની હવે પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સંવાદદાતા મૌલિક આપણી સાથે જોડાઈ ગયા છે અને આખો આ ઘટનાક્રમ કઈ રીતે હતો. મૌલિક, ઘટનાક્રમ સમજાવો અને હવે જ્યારે એટીએસના સકંજામાં તરલ ભટ્ટ આવી ગયા છે, પૂછપરછ કઈ રીતે થશે અને શું બીજા પણ કેટલાક નામો તેની સાથે સંકળાયેલા હોય તે પણ ખુલી શકે છે? આ તોડકાંડ કઈ રીતે કરવામાં આવતો હતો? સંધ્યા, બિલકુલ 26 જાન્યુઆરીના રોજ જે રીતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, જેમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાંથી મુખ્યત્વે 2 પીઆઈ અને એક અજાણ્યો વ્યક્તિ અને સાથે એક એએસઆઈ દિનેશ જાની જે છે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ તોડકાંડની ફરિયાદ એટલા માટે દાખલ કરવામાં આવી કે જે તે સમયે જ્યારે તરલ ભટ્ટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીસીબી વિભાગમાં હતા ત્યારે તેમને 1500 કરોડથી પણ વધુનો એક જે તોડકાંડ સામે આવ્યો હતો અને તેમાં તેમની બદલી થઈ અને તેઓ જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. ત્યાં પણ આ જ પ્રકારનું કાંડ જે છે તે તેમને શરૂ રાખ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે જે રીતે એકાઉન્ટ ફ્રીઝ હોતા એ એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટેની કાર્યવાહી જે છે તે કરવા માટેની તમામ જવાબદારી જે છે તે તરલ ભટ્ટ સંભાળી રહ્યા હતા અને તેના માટેના આદેશ જે આપવાના હોય તે તેમના મિત્ર વર્તુળ હોય કે તેમની જે સિન્ડિકેટ હતી તેમને આપતા હતા. મુખ્યત્વે તે જે તે સમયે તત્કાલીન પીઆઈ AM ગોહિલ જે છે તે જૂનાગઢ ખાતે સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા હતા અને તેમને આ અનેક એકાઉન્ટ ફ્રીઝના અનફ્રીઝ કરવા માટેના જે છે ડેટા તે તેમને આપ્યા હતા અને માનવામાં આવ્યું છે કે જે એક ભંડારી કરી અરજદાર પોતે હતા તેમને પાસેથી પણ 25 લાખ રૂપિયાની માંગણી જે છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ આ 25 લાખમાંથી વિવાદ વકર્યો અને તે ફરિયાદી પૈસા નહોતા આપવા માગતા, જેને લઈ અલગ અલગ જગ્યાએ તેમણે ફરિયાદ પણ દાખલ કરી હતી. પરંતુ આ ફરિયાદની સુનાવણી જે છે તે લગભગ 26મી તારીખ થઈ તે હકીકત સામે આવી અને અત્યારે હાલ જે છે તે ગુજરાત એટીએસની ટીમ જે છે તે આ બાબતની તપાસ કરી રહી છે અને તપાસ કરતાની સાથે જ ગઈકાલે લગભગ 1.5 કલાક જેટલી જે કાર્યવાહી જે છે તે તરલ ભટ્ટના ઘરે તેમના માતા પિતાની પૂછપરછ છે તે કરવામાં આવી હતી, તેમના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી અને તેવું સામે આવ્યું કે તેઓ ઘર છોડી અને ક્યાંક ફરાર થઈ ગયેલા છે. પરંતુ આ જ ટેકનિકલ સર્વેલન્સના આધારે ક્યાંક બાતમીદારોના આધારે તરલ ભટ્ટ જે છે તે નાટ્યાત્મક રીતે ગુજરાત એટીએસ ખાતે હાજર થયા હતા. આજે તેમની વિધિવત રીતે ધરપકડ બતાવવામાં આવી છે. આવનારા 24 કલાકની અંદર તેમને હાજર કરી અને વધુ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે. પરંતુ કેટલા લાખનું ટર્નઓવર તે ગેરકાયદેસર કરતા હતા તેમની પૂછપરછ દરમિયાન જ બહાર આવશે. અત્યારે હાલ એટીએસની ટીમ જે છે તે આ બાબતે મૌન પાડી રહી છે. કોઈપણ વિગતો મીડિયાકર્મીઓને આપવા માટે મનાઈ ફરમાવી છે. જી મૌલિક, અન્ય 2 લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. એટીએસ 2 લોકોની શોધખોળ કરી રહી છે. કોણ છે, કઈ રીતે સંકળાયેલા હતા તરલ ભટ્ટ સાથે? બિલકુલ સંધ્યા, જે રીતે વાત કરી કે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી તેમાંથી સૌથી પહેલા આરોપી કહી શકાય એ પ્રમાણે AM ગોહિલ, જેઓ સાયબર ક્રાઇમમાં જૂનાગઢમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને આખો જ્યારે મામલો અરજદાર તરફથી સામે આવ્યો હતો ત્યારે એવો ખ્યાલ આવ્યો હતો કે સૌથી પહેલા જે આરોપી બને છે તે AM ગોહિલ છે અને તેના ASI તરીકે દીપક જાની જે છે તેમને તો જૂનાગઢ SP તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની ફરજ મોકૂફ પણ કરી દેવામાં આવી હતી. પરંતુ તરલ ભટ્ટ જે છે તે તરલ ભટ્ટનું નામ એટલા માટે સામે નહોતું આવ્યું કારણ કે સીધી રીતે કાર્યવાહીમાં સંડોવાયેલ વ્યક્તિ જે છે તે AM ગોહિલ હતા, દીપક જાની હતા જે ASI હતા. પણ આ અજાણ્યો વ્યક્તિ કોણ છે તે હજી સુધી નથી સામે આવ્યું. તેમની ધરપકડ બાદ જ ખ્યાલ આવશે. પરંતુ જેવી ફરિયાદ દાખલ થઈ 26મી જાન્યુઆરીએ બપોરે અને ત્યારબાદથી લઈ તમામ 3 આરોપીઓ, જેમાં AM ગોહિલ પીઆઈ, તરલ ભટ્ટ પીઆઈ અને અન્ય એક આરોપી જે છે દીપક જાની ASI, આ 3 ફરાર થઈ ગયા હતા. તે પોલીસ પકડમાં નહોતા આવતા અને વિધિવત રીતે આ બાબતની
જાણ છે જે ડીજીપીને કરવામાં આવી હતી અને ડીજીપીએ આ ફરિયાદની તપાસ જે છે તે ગુજરાત એટીએસને આપી હતી અને એટીએસને આપતાની સાથે જ આ આરોપીની ધરપકડ કરવાની તેમની પૂછપરછની કાર્યવાહી જે છે તે એટીએસે શરૂ કરી દીધી હતી અને ગઈકાલે લગભગ 1.5 કલાક જેટલા તપાસ જે છે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા ગુજરાત એટીએસે અને તેમના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી જે સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે કે આખી ટીમ જે જી મૌલિક આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હવે જોવાનું રહેશે પૂછપરછમાં કયા મોટા ખુલાસા થઈ શકે છે. તો ભાવનગરમાં વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે. હનુમાન ચાલીસા વગાડવા બાબતે હુમલો. વિધર્મી યુવકે જીવલેણ હુમલો કર્યો છે. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કુંભારવાડામાં સિલાઈની દુકાન ચલાવે છે પીડિત. ઈજાગ્રસ્તને હનુમાન ચાલીસા ન વગાડવા માટે ધમકી આપી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો સીસીટીવી પણ સામે આવ્યા છે. વિધર્મી યુવકે જીવલેણ હુમલો કર્યો અને મુદ્દો હતો હનુમાન ચાલીસા વગાડવાનો. તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. બે ટાઈમ હનુમાન ચાલીસા વગાડું. બેધર્મી માણસોને તકલીફ પડે છે એટલે મને કાયમિક ના પાડે છે એટલે એના હિસાબે હજી 31 તારીખના મને ઉપર કેસ કર્યો હતો. 31 તારીખ હું જામીન લઈને આજ આવ્યો. પહેલી તારીખે તો દુકાન કોની અંદર બેઠો હતો, ધંધો કરતો, કામ કરવા જતો હતો તો મને એનો મુન્નાભાઈનો છોકરો એક આવીને પાઇપ લાઈન મને છે ને પાઇપ ગાળું બોલવા માંડ્યો. આમ બેનું આમો પાઇપથી મને ઘા કર્યા. રાજ્યમાં 5 દિવસ ઠંડીનું જોર ઘટશે. 3 દિવસ ગરમીની અસર રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં 17 અને 15 ડિગ્રી નોંધાયું છે તાપમાન. વહેલી સવારે સામાન્ય ઠંડીની અસર રહેશે. બપોરે ગરમીની અસર રહેશે. તો પવનની દિશા બદલાતા સવારે ધૂંધળું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરી મહિનામાં વરસાદનું કોઈ પૂર્વાનુમાન નથી, કોઈ સિસ્ટમ સક્રિય નથી. ફેબ્રુઆરીના 3જા સપ્તાહથી તાપમાન ધીમે ધીમે વધશે. जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है 2 से 3 डिग्री सेल्सियस राइज ट्रेंड है नेक्स्ट 4 डेज के लिए. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का टेम्परेचर फॉल है. और टेम्परेचर मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 16 डिग्री सेल्सियस रियलाइज हुआ है और गांधीनगर में 14.6 डिग्री सेल्सियस टेम्परेचर रियलाइज हुआ है. और फोरकास्ट की बात करेंगे अहमदाबाद और गांधीनगर में मिनिमम टेम्परेचर की तो अहमदाबाद के लिए 17 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 15 डिग्री सेल्सियस का फोरकास्ट हुआ है मिनिमम टेम्परेचर का. और पूरे गुजरात रीजन में लोवेस्ट टेम्परेचर की बात करेंगे मिनिमम टेम्परेचर की तो 14.6 डिग्री सेल्सियस गांधीनगर में रिकॉर्ड हुआ है और साथ में नलिया 15 डिग्री सेल्सियस लोवेस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है. જામનગરમાં વિપક્ષી નગરસેવિકા અનોખો વિરોધ કરતી જોવા મળી છે. કોર્પોરેશનમાં વિપક્ષી નગરસેવિકા રચના નંદાણીએ હંગામો મચાવ્યો. વિપક્ષી નગરસેવિકા કોર્પોરેશનમાં બેશવાન સાથે પહોંચી અને હંગામો મચાવ્યો. અનોખી રીતે વિરોધ કર્યો. બજેટ બેઠક પહેલા અધિકારીઓ સમક્ષ વિરોધ કર્યો હતો. ખસીકરણના બદલે શ્વાનના કાયમી નિરાકરણ માટે માંગ કરી છે. વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાની પોલીસે સ્ટેન્ડિંગ કમિટી હોલ બહારથી અટકાયત કરી. આજે બજેટની મીટિંગ છે એટલે પબ્લિક માટે હું ન્યાય માટે બેઠી છું કે રોજના 100 જેટલા વ્યક્તિઓને કૂતરા કરડે છે અને જીજી હોસ્પિટલમાં 100 જણા જેટલા ઇન્જેક્શન મારવા જાય છે. જ્યારે અમે લોકો ફોન કરીએ છીએ કોર્પોરેશનમાં કે હડકાયા કૂતરા પબ્લિક એટલે કે પબ્લિક ફોન કરે છે કે હડકાયા કૂતરાઓને પકડી જાવ ને તો એમ કહે છે કે હડકાયા કૂતરા પકડવાની કોઈ જોગવાઈ નથી. વડોદરા મનપાએ 20 સ્કૂલોને બંધ કરવા નોટિસ ફટકારી છે. મનપા હસ્તકની 20 સ્કૂલોને બંધ કરવા માટે નોટિસ. સ્કૂલ બંધ કરવા નોટિસ અપાઈ છે. 10,000થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. મનપાએ શિક્ષણ સમિતિને 20 સ્કૂલોને બંધ કરવા નોટિસ આપતા ખળભળાટ મચી ગયો. આખા પ્રકરણમાં મનપા તંત્રએ હાથ ઊંચા કર્યા. જર્જરિત ઇમારતોમાં ઘટના થાય તો જવાબદારી શિક્ષણ સમિતિના માથે નાખી અને સ્કૂલોને જર્જરિત જાહેર કરી બંધ કરવા માટે નોટિસ અપાઈ છે. તો મનપા હસ્તકની 20 સ્કૂલોને બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. કઈ કઈ શાળાઓને નોટિસ આપવામાં આવી છે આપ સ્ક્રીન પર પણ જોઈ શકો છો. તો જર્જરિત જાહેર કરી બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. તો આ જે સ્કૂલ છે તેની ઇમારત જર્જરિત થઈ ગઈ છે અને ત્યારબાદ તેને નોટિસ આપવામાં આવી છે બંધ કરવા માટે. ને આવી 20 શાળાઓ છે. રાજકોટમાં સંત કબીર રોડ પર ખાડાના કારણે પિતા પુત્રનું મોત નીપજ્યું હતું અને 2 દિવસ પૂર્વે સંત કબીર રોડ પર શૈલેષ પરમાર અને અજય પરમાર નામના પિતા પુત્રએ
માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. આ મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો અને જે બાદ તંત્ર સફાળું જાગ્યું. ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી. તંત્રએ સંત કબીર રોડ પર આવેલા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે. રાજકોટના સંત કબીર રોડ ઉપર 2 દિવસ પૂર્વે પિતા પુત્રના મોત નિપજ્યા હતા. રોડ અકસ્માતમાં શૈલેષ પરમાર અને અજય પરમાર નામના પિતા પુત્રના મૃત્યુ નિપજ્યા હતા અને દ્રશ્યો પણ છે તે સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને આખરે હવે મહાનગરપાલિકા છે તે જાગ્યું છે અને સંત કબીર રોડ ઉપર જેટલી પણ જગ્યાએ આ પ્રકારના ખાડા છે ત્યાં હવે ખાડા બુરવાની કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ દ્રશ્યો જ એ બાબતની સાબિતી છે કે સંત કબીર રોડ ઉપર જ્યારે રોડ અકસ્માત થયો ત્યારે ખાડા આવેલા હતા અને હવે મહાનગરપાલિકા છે તે પિતા પુત્રના મૃત્યુ બાદ હવે જાગી ચૂક્યું છે અને ખાડાઓ બુરવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ તો એ થાય છે કે આખરે શું લોકોએ પોતાના જીવ ગુમાવ્યા બાદ જ મહાનગરપાલિકાનું તંત્ર જાગશે? અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરામાં તંત્રના પાપે કોઈનો જીવ જાય તો પણ નવાય નહીં. મનપાની ઢોર પાર્ટીની ગાડી ખખડધજ હાલતમાં છે. આગળની હેડલાઇટના કોઈ ઠેકાણા નથી. બમ્પર કે ફાઇબર બોડી પણ નથી. કબાડી ખાનામાંથી આ ગાડી લાવ્યા હોય તેવી હાલત છે. ઢોર પાર્ટીની ગાડીની આરસી બુક અને પીયુસી પણ નથી. પોલીસ જ્યારે સામાન્ય માણસ પાસેથી દંડ વસૂલી શકે છે તો તંત્ર પાસેથી શા માટે નહીં? ઢોર પાર્ટીની ગાડીથી અકસ્માત સર્જાયાના અનેક કિસ્સા પણ સામે આવ્યા છે. તેમ છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. કારણ કે આ ગાડીની હાલત જોઈ લોકો સામેથી દૂર જતા રહે છે, પરંતુ તંત્રને ધ્યાને આ ગાડી નથી આવતી. હજુ હરણી બોટ દુર્ઘટનાના ઘાર ઉજાયા નથી અને છતાં પણ તંત્ર કોઈ નક્કર પગલાં લેવા માટે તસ્દી પણ નથી લઈ રહ્યું. બેજવાબદાર તંત્ર કોઈ નક્કર કામગીરી કરે તો સારું. સુરતમાં તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. વર્ષોથી જળકુંભીના પ્રશ્નનો આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું, જેથી પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં દૂષિત થઈ રહ્યું છે. નદીમાં જળકુંભીના કારણે પાણી પ્રદૂષિત થઈ રહ્યું હોવાથી શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે, જેથી મનપા દ્વારા જળકુંભી હટાવવાની કામગીરી કરી નદીનું શુદ્ધિકરણ કરાય તેવી માંગ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. बजट पर सबसे बड़ा इंटरव्यू वित्त मंत्री निर्मला सीतारमण से समझिए बजट का हर आंकड़ा. क्या होगा भारत को विकसित बनाने का रोड मैप. न्यूज 18 के एडिटर इन चीफ राहुल जोशी के साथ खास बातचीत. वित्त मंत्री निर्मला सीतारमण लाइव एंड एक्सक्लूसिव. રાજ્ય ચવાયું. ચારે તરફ કચરાના ઢગલા જોવા મળ્યા. કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામતા મોટી બબાલ થઈ ગઈ હતી. ના છૂટકે નગરપાલિકાના સત્તાધીશોએ ખુદ સફાઈ કામમાં જોતરાવું પડ્યું. સત્તાધીશોએ નગરની સફાઈ શરૂ કરતા જ સફાઈ કામદારો અકળાયા. હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોએ ભારે હોબાળો મચાવ્યો. મામલો એટલો ઉગ્ર બની ગયો કે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ દ્વારા હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી. ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ છે. હાલમાં 70 થી 100 ગુણી નવા જીરાની આવક છે. આગામી દિવસોમાં નવા જીરાની આવકમાં સતત વધારો થશે. હાલ નવા જીરાનો ભાવ 7,000 રૂપિયા ઉપર બોલાઈ રહ્યો છે, જ્યારે જૂના જીરાનો ભાવ 5,500 થી 6,000 રૂપિયા મળી રહ્યો છે. હાલ જીરાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગત વર્ષે જીરાનો ભાવ 12,000 બોલાયો હતો અને આ વર્ષે પણ જીરાનો ભાવ 12,000 ને પાર થશે તેવી વેપારીઓને આશા છે. ગત વર્ષ કરતાં મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થયું છે, જેથી આગામી દિવસોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાની આવક થશે. જો આગામી દિવસોમાં વાતાવરણ સારું રહ્યું અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું તો ગત વર્ષે જે જીરાનો ભાવ 12,000 હતો તે ભાવ આ વર્ષે 5,000 સુધી થશે તેવું વેપારીઓ માની રહ્યા છે. ગીર જંગલની બોર્ડર અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાઓ અવારનવાર આવી ચડતા હોય છે, ત્યારે એક સિંહે યુગલ દરગાહે માથું ટેકવ્યું અને દુઆ માંગી હતી. ગીર ગઢડાના ઇંટવાયા ખિલાવડ રોડ પર જે ગીર બોર્ડરને અડીને આવેલો છે ત્યાં એક સિંહ યુગલ દરગાહ પર આવી પહોંચ્યું. ઇંટવાયા ખિલાવડની વચ્ચે આવેલી રહીમ શાહ બાબાની દરગાહ પર એક સિંહ યુગલ દુઆ માંગવા પહોંચ્યું હોય તેમ સિંહણ દુઆ માંગતી હતી અને સિંહ દરગાહ પાસે ઊભો રહ્યો હતો. દરગાહ પર વનરાજ આરામ પણ ફરમાવતો નજરે પડ્યો. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સીમ વિસ્તારમાં આવેલી પીરની દરગાહ પર અવારનવાર સિંહો પહોંચી જાય છે. ગીર સોમનાથના દરગાહમાં શીશ નમાવા સિંહ યુગલ રોજ આવે છે.
કાળઝાળ મોંઘવારીના માર વચ્ચે શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી, ત્યારે હવે લીંબુના ભાવ પણ લાલ થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ કરતાં પણ વધુ મોંઘા લીંબુ થઈ ગયા. કડકડતી ઠંડીમાં લીંબુના ભાવ સાંભળીને ગૃહિણીઓ ઠરી ગઈ છે. અચાનક જ લીંબુના ભાવ સદી ફટકારતા ગરીબ લોકોનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. અત્યાર સુધી 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતા લીંબુના અચાનક જ ભાવમાં 50% વધારો થયો છે. છૂટક બજારમાં લીંબુ 100 થી 150 રૂપિયા કિલોએ વેચાતા ગૃહિણીઓના દાંત ખાટા થઈ ગયા છે. સારી ગુણવત્તાના લીંબુના ભાવ 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતાં લીંબુની માંગ વધી છે, જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે. મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બની છે. રાજકોટમાં નિયમોના નામે દંડ ઉઘરાવતી મનપા પોતે જ નિયમ ભૂલી. જી હા, નિયમોના લીરે લીરા કરતો આરએમસીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા કારીગરો કોઈપણ પ્રકારની સેફટી વગર જોવા મળ્યા. 40 ફૂટની ઊંચાઈએ કામ કરતા કારીગરો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા, જેનો વિડીયો 31 જાન્યુઆરીએ વાયરલ થયો હતો. ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વિડીયોની ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે આ બાબતે સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે, જે પણ આ મામલે જવાબ જામનગરના સિક્કામાં યુવાનનો વિડીયો આપઘાત નો વિડીયો બનાવ્યો છે. તેણે સિક્કા ગામે હમઝા સંઘાર નામના 19 વર્ષીય યુવકે આપઘાત કર્યાનું જાહેર કર્યું છે. યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પહેલા પોતાનો વિડીયો બનાવ્યો છે. તો સોરી મોમ ડેડ લખ્યું છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અગમ્ય કારણોસર જિંદગીથી કંટાળી આપઘાત કર્યાનું પોલીસમાં જાહેર કર્યું છે. યુબીઆઈ બેંકના મેનેજરનો આપઘાત. ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. શહેરના ઝાંઝરડા ચોકડી નજીક આત્મહત્યા કરી છે. સિયારામ પ્રસાદ નામના બેંક મેનેજરે આત્મહત્યા કરી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. મુસાફરો માટે આનંદના સમાચાર. રાજકોટમાંથી અમદાવાદ એરપોર્ટ જતા મુસાફરો માટે રાહત. રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની વોલ્વો બસ શરૂ થશે. 5 ફેબ્રુઆરીથી અમદાવાદ એરપોર્ટ સુધીની એસટી વોલ્વો બસ શરૂ થશે. એસટી વોલ્વો બસ સાંજે 5 કલાકે રાજકોટ એસટી બસ સ્ટેશનથી ઉપડશે અને જે અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 10 વાગે પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી આ બસ વહેલી સવારે 6 વાગે રાજકોટ આવવા નીકળશે. રાજકોટ બસ સ્ટેશનથી અમદાવાદ એરપોર્ટ જવા માટે 553 રૂપિયા ભાડું રહેશે. મુસાફરોની માગણીને ધ્યાને લઈ આગામી તારીખ 5 ફેબ્રુઆરી 2024ના રોજથી રાજકોટથી સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ સુધી જવા માટેની નવી વોલ્વોની બસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ બસનો સમય અહીંયાથી સાંજે 5 વાગ્યાનો રહેશે અને રિટર્ન આવવા માટે સવારે 6 વાગ્યાનો અમદાવાદથી ઉપડશે. એનું ભાડું રૂપિયા 553 રહેશે. આવી જ રીતે આપણે ઇલેક્ટ્રિક ટોટલ 92 ટ્રીપો ચલાવી રહ્યા છીએ. રાજકોટ એરપોર્ટ હમણાં તાજેતરમાં જેનું ઓપનિંગ થયું છે ત્યાં જવા માટે પણ આપણી હાલ શોર્ટ ટ્રીપ ચાલુ છે. એમાં પણ મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભરૂચમાં એસપીએમ સ્કૂલની બહાર મુખ્ય માર્ગ પર એક મોપેડમાં અચાનક આગ લાગી. આગમાં આખું મોપેડ બળીને ખાખ થઈ ગયું છે. આગ લાગતા મુખ્ય રસ્તા પર દોડધામ મચી ગઈ. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મોપેડ બળીને ખાખ થઈ ગયું. તો આગના દ્રશ્ય સામે આવ્યા છે. ભરૂચથી સ્કૂલની બહાર જ આ મોપેડ હતું અને તેમાં આગ લાગી. જો કે કોઈ જાનહાનિ નથી, પરંતુ વાહન જે છે તે બળીને ખાખ થઈ ગયું છે. અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ કમઠાણના પ્રીમિયર શોનું આયોજન કરાયું અને ફિલ્મના પ્રીમિયર દરમિયાન કલાકારો, ડાયરેક્ટર, લેખક હાજર રહ્યા. ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટની નવલકથા પર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા ચોર અને પોલીસ વચ્ચેની છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનો રોલ ભજવતા હિતુ કનોડિયાના ઘરે ચોરી થાય છે અને તેની વર્દી ચોરાઈ જાય છે અને જેમાં પોલીસ ચોરને પકડવા માટે મથી રહી છે. પ્રેક્ષકો પણ આ ફિલ્મને લઈ ઉત્સાહિત છે. દર્શકો કમઠાણને લઈ ખૂબ પસંદ કરી રહ્યા છે. અશ્વિની ભટ્ટ સાહેબની નોવેલ છે કમઠાણ, એના ઉપર આધારિત છે. આ ફિલ્મની અંદર કોઈ હીરો નથી, કોઈ હિરોઈન નથી. હું ચોરની ભૂમિકા ભજવું છું, જે પોલીસના ઘરમાં જ ભૂલમાં ચોરી કરી નાખે છે અને પછી જે સર્જાય છે
એ કમઠાણ છે. એક સેફ પ્લેટફોર્મ ઉપર અમે લોકો હતા, કેમ કે આ આખા મેકર્સ બધું ખૂબ મહેનત કરીને કરે છે. સાથે સાથે ડિરેક્ટર ધ્રુનાદ યંગ બ્લડ ડ્રામાની અંદર સુંદર કામ કરીને પછી આમાં ખૂબ રિસર્ચ કરીને ખૂબ મહેનત કરીને પિક્ચર બનાવી. બેકગ્રાઉન્ડ સ્કોર છે અને ઓલ ધ એક્ટર્સ, નાનું કેરેક્ટર હોય કે મોટું કેરેક્ટર, એવરીવન હેઝ વર્ક વેરી વેરી હાર્ડ. એટલે પિક્ચર મજા આવશે. વાર્તાને અડેપ્ટ કરવા માટે બેઠા ત્યારે અમને જે લાગ્યું આ વિચાર હતો કે જે અમારે ફિલ્મમાં પણ બતાવવો હતો, કે જે એક ખૂબ સરસ સોશિયલ સટાયર પણ છે કે પાવરલેસ વર્સિસ પાવરફુલ. આવા સમાજના બે વર્ગોની વાત છે, બે વર્ગો વચ્ચે શું થાય છે. ફરી એકવાર એક સાચી નકશી ગુજરાતી ફિલ્મ કે જેમાં ગુજરાતી ઓડિયન્સને જોઈને બહુ મજા આવે, જેમાં હ્યુમર પણ હોય, જેમાં ડ્રામા પણ હોય, એવી એક સરસ મજાની ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમને ચોક્કસ આ ફિલ્મ એન્ટરટેન કરશે. ફરી એકવાર આ કમઠાણ મૂવી એકદમ અલગ જ યુનિક સ્ટોરીથી ખરેખર ગુજરાતી ફિલ્મને તમારે વધાવવી જોઈએ અને આ ફિલ્મ તમારે ઓટીટી ઉપર રાહ ન જોવી જોઈએ અને થિયેટર સુધી જઈને આપ મૂવી જુઓ એવી મારી શુભકામનાઓ છે. ફેમિલી ફિલ્મ છે, કોમેડી છે. હેતુ સરનો જે રોલ છે એમાં એકદમ કોમેડી છે અને જે તમને હસાવશે પૂરું. ફૂલ કોમેડી એન્ટરટેનિંગ ફિલ્મ છે વન કાઇન્ડ ઓફ. તો દર્શકોને એ જ અપીલ કરીશ કે આ મૂવી જોવાનું ચૂકે નહીં. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.